હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ બટેટાવડા. એકદમ સ્પાઇસી બટેટાવડાની રેસીપી શેર કરું છું. તો એના માટે મેં 2 કિલો બટેટા લીધા છે. હવે ધોઈ અને કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે 2 કટ કરી લીધા છે. હવે આ 2 કટ કરી અને બધા બટેટાને ગરમ પાણીમાં કુકર મૂકેલું છે તેમાં નાખી અને 4 સીટી થાય ત્યાં સુધી આપણે ઢાંકણ બંધ કરી અને બફાવા દઈશું. હવે 20 કળી લસણ, નાની વાટકી લીમડાના પાન, 8 થી 10 મરચાં કટ કરેલા, ગરમ મસાલો, કોથમીર સમારેલી, હિંગ, આદુની પેસ્ટ, મરી પાવડર, વરિયાળી પાવડર, જીરા પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, 2 લીંબુનો રસ. આ બધા મસાલા આપણે તૈયાર કરી લઈશું. હવે ચીલી કટરમાં 20 નંગ કળી છે એ અને 6-7 મરચાં સમારેલા અને લીમડાના પાન ને એકદમ ચીલી કટરમાં કટ કરી લઈશું. આપ જોઈ શકો છો આ રીતે સરસ મજાની કટિંગ થઈ ગયું છે લસણ, લીમડાના પાન અને મરચાંનું. હવે આદુની પેસ્ટ, કોથમીર, હિંગ, ધાણા જીરું, હળદર, વરિયાળી પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, 2 લીંબુનો રસ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું. આ બધા મસાલા આપણે તૈયાર કરેલા છે. હવે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે લસણ, લીમડા અને મરચાંની પેસ્ટ જે તૈયાર કરેલી છે એ સાતળી લેવાની છે તેલમાં. એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે તેમાં આદુની પેસ્ટ એડ કરીશું અને ધીમે ધીમે એને પણ સાતળી લઈશું. હવે આપ જોઈ શકો છો હળદર પાવડર નાખીશું. હળદરને પણ એક સરસ રીતે મિક્સ કરી લઈશું. આ બધા મસાલા ચડવા દઈશું. ગેસ બંધ કરી દઈશું અને હવે તેમાં હિંગ, ગરમ મસાલો, વરિયાળી પાવડર, મરી પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ખાંડ 2 ચમચી, ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ આપણે તેમાં એડ કરીશું. હવે 2 લીંબુનો રસ છે એ એડ કરી લઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ રસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરીશું. આ મસાલો સાતળવાથી એકદમ સ્પાઇસી બટેટાવડા તૈયાર થાય છે. માટે એને તેલમાં સાતળી અને મસાલો તૈયાર કરવાથી સરસ બને છે. હવે બટેટા બફાઈ ગયા છે, એની છાલ ઉતારી લઈશું. આપ જોઈ શકો છો બધા બટેટાની છાલ ઉતારી લઈશું અને એને મેશ કરી લઈશું બટેટાને. ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ એડ કરી દઈશું. હવે આ મસાલાને મેશ કરેલા બટેટામાં સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી બટેટામાં ગાંઠા ન રહે એ રીતે બધા જ બટેટા મેશ કરવાના છે અને આ મસાલો સરસ ભળી ગયો છે. હવે આના આપણે એકદમ સરસ મજાની નાની નાની ગોળી વાળી લઈશું બટેટાના મસાલાની, બટેટા વડા તૈયાર કરવા માટે. આપ જોઈ શકો છો આ રીતે બધા જ મસાલાની ગોળી વાળી લઈશું. હવે તૈયાર થઈ ગઈ છે ગોળીઓ. હવે આપણે બેટર તૈયાર કરવાનું છે. 2 મોટા વાટકા મેં ચણાનો લોટ, મીઠું, બેકિંગ સોડા, એમાં લીંબુનો રસ એડ કર્યો છે અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે. હવે આ બેટરમાં અડધી વાટકી જેટલો રવો એડ કરીશું જેથી એકદમ ક્રિસ્પી બટેટાવડા તૈયાર થાય. માટે થોડોક રવો પણ એડ કરવાથી સરસ બને છે અને ભાખરીનો લોટ પણ આપ એડ કરી શકો છો જેથી કરકરા ક્રિસ્પી બટેટાવડા તૈયાર થાય. હવે એમાં પાણી નાખી અને સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે. આપ જોઈ શકો છો આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. હવે એક પેનમાં આપણે તેલ મૂકીશું ગરમ કરવા માટે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં
લોટમાં બેટર આપણે જે તૈયાર કર્યું છે એમાં બટેટાની વડાની ગોળીઓ એડ કરી દઈશું અને લોટમાં મિક્સ કરી દઈશું. હવે આપણે પેનમાં તેલ ગરમ મૂકેલું છે તેમાં આ વડા પાડી લઈશું. આમ એક પછી એક આખું પેન ભરાય ત્યાં સુધી વડા આપણે પાડી લઈશું. આપ જોઈ શકો છો સહેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે બટેટા વડાને ફ્રાય કરી લઈશું. બટેટા વડા એકદમ સરસ અને સ્પાઇસી બને છે. આ રીત એકદમ સરળ અને સરસ છે. આ રીતથી બટેટા વડા બનાવી શકો છો આપ, અને એકદમ સ્પાઇસી બટેટા વડા બને છે. આપ જોઈ શકો છો આપણા બટેટા વડા ફ્રાય થઈ ગયા છે. હવે આ બટેટા વડાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપ જોઈ શકો છો રેડી છે આપણા બટેટા વડા. આ ડીશમાં સર્વ કરીશું અને ચટણી સાથે બહુ મસ્ત સ્વાદિષ્ટ લાગે છે. આપ જોઈ શકો છો બટેટા વડા એકદમ સરસ તૈયાર થઈ ગયેલા છે. તો આપણા બટેટા વડા એકદમ સ્વાદિષ્ટ સ્પાઇસી તૈયાર છે. રેડી છે બટેટા વડા.